નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ધોરણ 10 સ્વાધ્યાય પોથીમાં સામાજિક વિષયના પાઠ નંબર 9 વન અને વન્યજીવ સંસાધન તેના સંપૂર્ણ સોલ્યુશનની। તો શરૂ કરીએ આપણા વિડીયોને। અહીં પ્રશ્ન 1 આપણને ઓપ્શન આપેલા છે જે જોડવાના છે। સૌપ્રથમ 1971 તો વાઘ પરિયોજના, 1992 તો હાથી પરિયોજના, 2004 ગીધ પરિયોજના અને 2000 તો હિમદીપડા પરિયોજના। તેવી જ રીતે 2માં મગરોની પ્રજાતિ તો ઘડિયાળ પરિયોજના, હરણની વિશિષ્ટ પ્રજાતિ તો મણિપુર થામિલ પરિયોજના, હરિતગૃહ પ્રભાવની ઘેરી અસર તો નિર્વનીકરણની અસર, 4 કોર્બેટ અને ગીર રાષ્ટ્રીય ઉદ્યાન આરક્ષિત, 5 પેરિયાર અને ચંદ્રપ્રભા તો અભયારણ્ય। તમારે પરીક્ષામાં આ પ્રકારે લીટા નથી કરવાના। તમારે પરીક્ષામાં જો પૂછાય આવા પ્રશ્નો જોડકાના તો તમારે પહેલાં એમાં આ પ્રકારે વાક્ય લખવાનું છે અને આ રીતે એરો કરીને તેની સામે જે કંઈ પણ જો અહીં બી જવાબ આવતો હોય તો બી કરીને જે જવાબ આવતો હોય તે જ લખવાનો હોય છે। તે પછી પ્રશ્ન 2 નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે આપણને જણાવવાના છે। એક શીંગી ભારતીય ગેંડો અરુણાચલ પ્રદેશમાં જોવા મળે છે તો ખોટું, એક શીંગી ગેંડો એ આસામમાં જોવા મળે છે। 2 નિર્વનીકરણને માનવીની વિકાસ યાત્રાનું પરિણામ ગણી શકાય તો ખરું, નારાયણ સરોવર અભયારણ્ય હિણોતરોની વસ્તી છે તો સાચું, ગુજરાતમાં કુલ 103 અભયારણ્ય છે તો ખોટું, રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી થાય છે તો સાચું। તે પછી પ્રશ્ન 3 કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। ઓસ્ટ્રેલિયાના ઉત્તર કિનારે ડુંગાર એક વિશિષ્ટ જળચર જોવા મળે છે। ગુજરાતના કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ હેતુ 2008ની સાલમાં તેને જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરાયો। ભારતમાં 18 જૈવ આરક્ષિત ક્ષેત્ર છે। મને ઓળખો, હું બિલાડી કુળની છું, સિંહ અને વાઘની તુલનામાં નાનું કદ ધરાવું છું તો દીપડો। 5 ગુજરાતના નળ સરોવર જલપ્લાવિત વિસ્તારમાં અસંખ્ય યાયાવરી પક્ષીઓ શિયાળો ગાળવા દૂર દૂરથી આવે છે। 6 વિશ્વમાં પશુ પક્ષીઓની લગભગ 15 લાખ જેટલી પ્રજાતિઓ છે। પ્રશ્ન 4 આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્ન સામે લખો। એક વર્ગખંડમાં વન સંરક્ષણ અંગેના ઉપાયો વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન કયું વિધાન યોગ્ય છે તો અહીં જવાબ આવશે ડી। 2 ભારતના જૈવ વૈવિધ્યના મુખ્ય પ્રાણીઓ કયા છે? યોગ્ય વિકલ્પ પસંદ કરો તો અહીં વિકલ્પ એ 1 અને 4। 3 મને ઓળખો, હું મીઠા પાણીમાં જોવા મળતી મગરની પ્રજાતિ છું તો ઘડિયાળ સી। 4 બળતણ તરીકે લાકડાના વપરાશને બદલે કયો વિકલ્પ પસંદ કરશો તો સૌર ઉર્જા,
કુદરતી વાયુ, બાયોગેસ. આપેલ તમામ. 5. રાષ્ટ્રીય ઉદ્યાનની જોડ ઓળખો. તો કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન છે. આ ત્રણેયમાં ચિનકારબેટ આ રાષ્ટ્રીય ઉદ્યાન છે અને વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન છે, પણ આ નથી. તેવી જ રીતે આમાં પણ જોડ સાચી નથી. પ્રશ્ન 5. નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો. અક્ષત વનસ્પતિ કોને કહે છે? તો જે વનસ્પતિનો ઉછેર માનવ સહાય વગર થતો હોય તેને અક્ષત વનસ્પતિ કહે. નિર્વનીકરણ એટલે શું? જંગલોમાં થતા સતત ઘટાડાને નિર્વનીકરણ કહે છે. 3. હું એક સમયે અરુણાચલ પ્રદેશમાં સરળતાથી જોવા મળતું વન્યજીવ છું. તો ચિલોત્રા. 4. મને ગુજરાતના જલપ્લાવિત વિસ્તાર ગણવામાં આવે છે. તો 23,900 જલપ્લાવિત વિસ્તારો. 5. ભારતના પૂર્વ હિમાલયના શીતવનોમાં કયું પ્રાણી જોવા મળે છે? તો લાલ પાંડા. 6. રાઇનોવિઝન 2020 એ શું છે? ભારતમાં ગેંડાની સંખ્યા 3,000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક એ રાઇનોવિઝન 2020 છે. 7. વાઘના સંરક્ષણ માટે કુલ કેટલા ક્ષેત્ર બનાવવામાં આવ્યા છે? તો 44 જેટલા ક્ષેત્રો. 8. ભારતમાં પ્રાણીઓની કુલ કેટલી પ્રજાતિ જોવા મળે છે? તો 81,251 પ્રજાતિ. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં આપો. 1. નિર્વનીકરણની અસરો જણાવો. આ તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. પ્રશ્ન 4. મને ઓળખી મારા વિશે લખો. તો આ ચિત્ર એ એક શીંગી ગેંડાનું છે જે આસામમાં જોવા મળે છે. તેના ઉત્તર પણ આ તમે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો અને લખી શકો છો. પ્રશ્ન 8. વહીવટી દૃષ્ટિએ જંગલના પ્રકાર જણાવો. તો વહીવટી દૃષ્ટિએ જંગલના 3 પ્રકાર છે: અનામત જંગલો, સુરક્ષિત જંગલો અને અવર્ગીકૃત જંગલો. આ પણ આ પાઠમાં પૂછાય એવો મોસ્ટ આઈએમપી પ્રશ્નોમાંથી એક છે, તો આ તમે પાકું કરી લેજો. તે પછી પ્રશ્ન 9, 10 તેના જવાબ તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. પ્રશ્ન 7 માગ્યા મુજબ જવાબ આપો. વન સંરક્ષણના ઉપાયો, પછી વન્યજીવ વિનાશના કારણો, વન્યજીવ સંરક્ષણના ઉપાયો. આ તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. હવે પ્રશ્ન 3. ભારતના રેખાંકિત નકશામાં
નીચે આપેલા અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો, જૈવ આરક્ષિત ક્ષેત્ર યોગ્ય સ્થાને યોગ્ય સંજ્ઞા વડે દર્શાવો. સંજ્ઞા સૂચિ ફરજિયાત છે. તો એક નળ સરોવર આટલે છે. પછી બીજો નળ સરોવર, પછી પેરિયાર કેરળમાં આવેલો છે આટલે, અને સુંદરવન એ પશ્ચિમ બંગાળમાં આવેલો છે, અને પછી સારિસ્કા, કાઝીરંગા અને જીમ કાર્બેટ આ તમે જાતે લખવાનું છે. તો આજનો વિડીયો અહીં જ સમાપ્ત કરીએ છીએ. તે સાથે આ પ્રકારના બીજા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને આ પાઠના અને આગળના જેટલા પણ પાઠ છે તેના વિડીયોઝ આ ચેનલ પર પ્લેલિસ્ટ પર મળી જશે. તે તમે અવશ્યથી જોઈ શકો છો. મળીએ બીજા વિડીયો સાથે.